મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ પશુધન વીમા સહાય યોજના વિશે, જેમના ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયેલ છે. ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એના વિશે આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું. તે ઉપરાંત આ યોજનાનો લાભ કોને મળવા પાત્ર છે અને ફોર્મ ભરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, આ તમામ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. ચાલો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ તો તમારે iKheડૂત.gujarat.gov.in નામની વેબસાઇટને ઓપન કરી યોજનાઓ નામનું કોલમ જોવા મળશે. એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. અહીં તમે જોઈ શકો છો 4 અલગ અલગ કેટેગરી વાઇઝ યોજનાઓ આપેલી છે, જેમાં પશુપાલનની યોજનાઓ માટે અહીં ક્લિક કરો. આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. જેવું તમે ક્લિક કરશો, અહીં પશુપાલનની યોજનાઓમાં પહેલી જે યોજના તમને જોવા મળશે, કેન્દ્ર સરકારના નેશનલ લાઇવસ્ટોક મિશન હેઠળની કેન્દ્ર તથા રાજ્ય પુસ્તક રિસ્ક મેનેજમેન્ટ એન્ડ ઇન્સ્યોરન્સ યોજના, એટલે કે પશુધન વીમા સહાય યોજના. તો આ ઓપ્શન ઉપર આપણે ક્લિક કરીશું. અહીં તમને યોજના વિશે ડિટેલમાં માહિતી જોવા મળશે, જેમાં રાજ્ય સરકારની રાજ્યના પશુપાલકોને પશુધન વીમા સહાયની યોજના હેઠળ વધારાની સહાય મળવા પાત્ર રહેશે. જે મુજબ પશુપાલકે વીમા કંપનીના પ્રતિનિધિને પશુપાલન દીઠ વીમા પ્રીમિયમ માટે પ્રતિ પશુ ₹100 લેખે છે એ અહીં ચૂકવવાના રહેશે. જ્યારે નેશનલ લાઇવ સ્ટોક મિશન એટલે કે NLM હેઠળની 85% વીમા પ્રીમિયમની જે સહાય છે એ ઉપરાંત બાકીની તમામ રકમ છે એ રાજ્ય સરકારના પશુપાલકોને પશુધન વીમા સહાયની યોજના હેઠળ રાજ્ય સરકાર વીમા કંપનીને છે એ ચૂકવશે. અહીં મિત્રો લક્ષ્યાંક તમે જોઈ શકો છો, બહુ મોટો છે. 50,000 જે ખેડૂતો છે એટલે કે પશુપાલકો છે, તો એમને આ યોજનાનો લાભ છે એ મળવા પાત્ર છે. તો તમે અવશ્ય ફોર્મ ભરી દેજો. આ યોજનાનો લાભ તમને આજીવન એક જ વખત મળવા પાત્ર છે. મિત્રો, ફોર્મ ભરવા માટે તમારે કયા ડોક્યુમેન્ટ જોશે એની વાત કરીએ તો અહીં તમે જોઈ શકો છો કે જાતિનો દાખલો છે એ તમારે અહીં રજૂ કરવાનો છે. જો તમે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ હોય તો જ અહીં આપણે આ દાખલો તમારે રજૂ કરવાનો છે, બાકી જરૂર નહીં રહે. તમારું રેશન કાર્ડ તમારે આપવાનું છે. બાકી સરકાર માન્ય જે ફોટાવાળું ઓળખ કાર્ડ છે, જેમ કે મતદાન ઓળખ કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, કિસાન ક્રેડિટ કાર્ડ, તો એ તમે આપી શકો છો. અહીં મિત્રો આધાર કાર્ડનો ઉલ્લેખ નથી, પરંતુ આધાર કાર્ડ પણ તમે જમા કરાવી શકો છો. ત્યાર પછી બચત બેંક ખાતાની જે પાસબુક છે એ અથવા તો કેન્સલ ચેક તમારે અહીં અપલોડ કરવાનું રહેશે. તો અહીં મિત્રો આટલા ડોક્યુમેન્ટ છે એ તમારે અવશ્ય રજૂ કરવાના છે. હવે આપણે વાત કરીશું કે આનું ફોર્મ ભરવા માટે તમે અહીંયા જોઈ શકો છો અરજી કરવાનો એક ઓપ્શન જોવા મળશે. તે પહેલાં તારીખ વિશે જણાવી દઉં કે આજથી જ આ ફોર્મ છે એ શરૂ થયેલ છે. 14/11/2024, 13/12/2024 આની છેલ્લી તારીખ છે. તો એ પહેલાં તમે જો આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો અરજી કરી શકો છો. જેવું તમે અરજી કરો ઓપ્શન ઉપર ક્લિક કરશો, અહીં સૂચનાઓ તમને જોવા મળશે જે તમારે વાંચી લેવાની છે. નીચે સ્ક્રોલ કરાવશો. જો તમે પહેલે અહીંયા રજિસ્ટ્રેશન કરેલું હોય તો હા સિલેક્ટ કરશો, અન્યથા ના ઉપર ક્લિક કરી આગળ વધવા ક્લિક કરો. આ ઓપ્શનને આપણે સિલેક્ટ કરીશું એટલે અહીં તમામ જે ઓપ્શનો છે એ તમને જોવા મળશે, જેમાં નવી અરજી કરવા ક્લિક કરો, અરજીને અપડેટ કરવી, ડોક્યુમેન્ટ અપલોડ કરવા, અરજી કન્ફર્મ કરવી, અરજીની પ્રિન્ટ મેળવવી, અરજી પ્રિન્ટ કરી અને સહી કરી તમારે એના ફરી પાછી અપલોડ છે કરવાની રહેશે. તો આ તમામ સ્ટેપ છે એ તમારે ફોલો કરવાના છે. આપણે નવી અરજી કરવા એટલે કે અહીંયા ફોર્મ ભરવું છે તો પહેલાં જ ઓપ્શન ઉપર ક્લિક કરીશું. સૌપ્રથમ અરજદારની વિગત છે તમારે આપવાની રહેશે, જેમાં તમારે તમારું નામ, તમારા પિતાનું નામ અને અટક લખી દેવાની છે. અહીંથી મિત્રો તમારે તમારો જિલ્લો છે એ પસંદ કરી લેવાનો છે. જેવો તમે જિલ્લો પસંદ કરશો, અહીંયા તમને તાલુકાનું લિસ્ટ જોવા મળશે. તમારો તાલુકો તમારે પસંદ કરવાનો છે અને તમારા ગામનું નામ છે એ તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનું રહેશે. જેવું તમે સિલેક્ટ કરશો, અહીં તમારે સરનામું આપવાનું છે. ત્યાર પછી અહીં આપણે પિનકોડ નંબર, સ્ત્રી કે પુરુષ જે પણ હોય એ તમે અહીંથી સિલેક્ટ કરશો. જાતિ મિત્રો તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાની છે, SC, ST, OBC કે જનરલ. તો આપણે એ પ્રકારે અહીંયા જાતિ જે પણ હોય એ સિલેક્ટ કરશું. ત્યાર પછી મોબાઈલ નંબર તમારે અહીંયા લખી દેવાનો છે અને તમારું ઈમેલ ID આ ખાનામાં આપવાનું રહેશે. દિવ્યાંગ હોય તો હા, અન્યથા ના સિલેક્ટ કરી દેવાનું રહેશે. આધાર કાર્ડનો નંબર ફરજિયાત તમારે આપવાનો છે, આ ખાનામાં ટિકમાર્ક કરી દેવાનું છે. અરજદાર પાસે ગાય વર્ગના પ્રાણીઓની સંખ્યા એટલે કે તમારી પાસે કેટલી ગાય છે તો એ તમે અહીંયા આંકડામાં દર્શાવશો, 1 કે 2 જે પણ હોય એ તમે અહીંયા લખી દેશો.
ભેંસ હોય તો એ તમે નીચેના ખાનામાં છે એ લખી દેશો. અરજદાર પાસે કુલ એટલે કે ગાય ભેંસ વર્ગના પશુઓની સંખ્યા કેટલી છે ટોટલ તમારે અહીંયા લખી દેવાનું રહેશે. જો મિત્રો તમારી પાસે ગાય હોય અને ભેંસ ન હોય તો અહીંયા તમે 0 કરી દેશો અને ટોટલ જેટલી પણ ગાયો હોય એ તમે અહીંયા દર્શાવશો. બંને જગ્યાએ એક જ સેમ આવશે. ત્યાર પછી અન્ય વિગતની વાત કરીએ તો વીમા સહાય યોજના હેઠળ આવનારા ગાય વર્ગના પ્રાણીઓની સંખ્યા એટલે કે તમારે કેટલી ગાયોનો વીમો છે ઉતરાવો છે તો એ તમે આંકડે લખશો અને એ જ રીતે ભેંસની સંખ્યા માટે તમે આંકડે દર્શાવશો. કુલ ટોટલ સંખ્યા તમારે અહીંયા લખી દેવાની છે અને લાભાર્થીની કેટેગરી કઈ છે, APL છે કે પછી BPL કાર્ડ ધરાવતો હોય તો એ તમે અહીંથી સિલેક્ટ કરી લેશો. ત્યાર પછી રેશન કાર્ડની વિગત અહીંયા તમારે એનો નંબર લખવાનો છે. સર્ચના ઓપ્શન ઉપર તમે ક્લિક કરશો એટલે મિત્રો તમારા રેશન કાર્ડની અંદર જેટલા પણ નામ હશે એ તમને જોવા મળશે. તમારે તમારું નામ એટલે કે જે અરજદાર અરજી જે કરતા હોય એમનું નામ સિલેક્ટ કરી લેવાનું રહેશે. અહીંયા તમને જે આ કેપ્ચા જોવા મળે છે કેપ્ચા તમારે લખી અને અરજી સેવ છે એ કરી દેવાની રહેશે. એટલે મિત્રો તમને એક અરજી નંબર છે એ ડિસ્પ્લે ઉપર જોવા મળશે જેને તમારે સાચવીને રાખવાનો છે. તમે એનો સ્ક્રીનશોટ લઈ શકો છો અથવા તો તમારી કોઈ પણ જગ્યાએ એને નોંધી લેવાનો રહેશે. ત્યાર પછી મિત્રો બીજું સ્ટેપ છે અરજી અપડેટ કરવા ક્લિક કરો. જો તમારી અરજીમાં કોઈ પણ જગ્યાએ ભૂલ રહી ગઈ હોય તો મિત્રો તમે અહીંથી એને સુધારી શકો છો. ત્યાર પછી તમારે અરજીના જે ડોક્યુમેન્ટ છે એ અપલોડ કરવાના રહેશે. તો આપણે જે અગાઉ 4 ડોક્યુમેન્ટ જોયા એમાંથી તમને જે પણ લાગુ પડતા હોય એ તમારે અપલોડ કરી દેવાના છે. અપલોડ કરવા માટે મિત્રો આ ઓપ્શન ઉપર તમે ક્લિક કરશો એટલે આ પ્રકાર તમારે અરજી નંબર જે તમને લાસ્ટમાં મળેલો છે એ નાખવાનો છે. તમારા જમીનનો ખાતા નંબર અહીંયા આવશે અને રેશન કાર્ડનો નંબર અથવા તો તમારે નાખવાનો રહેશે. કેપ્ચા જે તમને જોવા મળે છે એ તમારે લખી દેવાનો છે અને અરજી સર્ચ કરાવવાની છે. એટલે મિત્રો તમારી અરજીની જે ડોક્યુમેન્ટની લિસ્ટ છે એ તમને જોવા મળશે. તો એ રીતે તમારે છે એ અપલોડ કરી દેવાનું રહેશે. ત્યાર પછી એ જ રીતે તમારે અરજીને કન્ફર્મ કરી દેવાની છે. એ જ રીતે તમારે પ્રિન્ટ મેળવી લેવાની રહેશે. પ્રિન્ટ મેળવી મિત્રો તમે કોઈ પણ સાયબર કાફે અથવા તો જ્યાં પ્રિન્ટર અવેલેબલ હોય ત્યાંથી પ્રિન્ટ મેળવી લેજો અને ત્યાર પછી તમારે એના ઉપર સહી કરી અને ફરી પાછી અપલોડ કરી દેવાની છે. તો અપલોડ કરવા માટે છેલ્લો ઓપ્શન છે અપલોડ કરો. તો એ ઓપ્શન ઉપર ક્લિક કરી અને તમારે તમારી અરજીને અપલોડ કરી દેવાની છે. ત્યાર પછી મિત્રો તમારું ફોર્મ છે એ અહીં ફાઇનલ સબમિટ થઈ જશે. તો મિત્રો આ રીતે તમે જાતે જ પશુધન વીમા સહાય યોજનાનો લાભ મેળવી શકો છો. હવે જો તમારે તમારી અરજીનું સ્ટેટસ જોવું હોય તો તમે હોમ પેજ ઉપર આવી જશો. અહીંયા તમારી અરજીનું સ્ટેટસ એવો ઓપ્શન જોવા મળે છે. અહીંથી અન્ય યોજનાઓને તમે સિલેક્ટ કરશો. અરજી ક્રમાંક પરથી આ ઓપ્શનને સિલેક્ટ કરશો. તમારો અરજી નંબર અહીંયા લખવાનો છે. કેપ્ચા અહીંયા લખશો. તમારા આધાર કાર્ડ અથવા તો મોબાઈલ નંબરના છેલ્લા 4 આંકડા તમારે લખવાના છે અને ત્યાર પછી સ્ટેટસ તપાસોના ઓપ્શન ઉપર ક્લિક કરી લેવાનું રહેશે. એટલે મિત્રો તમારી અરજીની જે પણ સ્થિતિ હશે એ તમને જોવા મળશે. જો તમારે તમારી અરજીની પ્રિન્ટ મેળવવી હોય તો તમે અહીંથી પણ મેળવી શકો છો. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર ફોર્મ ભરવાથી લઈ સ્ટેટસ ચેક કરવા વિશેની તમામ માહિતી તમને મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.